ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજની મારી મોર્નિંગ તો થઈ ગઈ હતી સરસ મજાની, રેડી થઈ ગઈ। પછી અમે બંને થોડું નાનું એવું ફોટોશૂટ કરી લીધું અને પછી હું પહોંચી ગઈ હતી મંદિર પર પૂજા કરવા, જે તમને આગળ બતાવો ને। અહીંયા આવીને જોયું તો ભીડ, બાપરે! અમારો વારો આવી ગયો પૂજા કરવાનો અને ભોળાનાથને સરસ મજાના આંખ બંધ કરીને ભજી લીધા કે ભાઈ મારા હસબન્ડની લાંબી આયુષ્ય કરજે, બાકી એના વગર તો હું શું કરીશ। તો ભોળાનાથે પણ કહી દીધું, હા જીવન તું વર્ષાવતી કરજે, એટલે તારા વરની ઉંમર તારી જેટલી કરીશ। મેં કીધું થેન્ક યુ ભોળાનાથ। ભોળાનાથના આશીર્વાદ પણ લઈ લીધા અને અમારે દેરાણ જેઠાણી તો ગમે ત્યાં જાય ભેગા જ હોય, તો ભોળાનાથે એ પણ કહી દીધું કે હસબન્ડનો તો આજીવન સાથ માગે છો, સાથે સાથે દેરાણી જેઠાણીનો વાપી દઉં છું। અને પછી હું અને મારા નણંદ જો ગોરદાદા પાસે ટાઈમ નહોતો, અમે બંને બંધાવતા હતા અને મને બહુ પરસેવો થતો, તો નણંદબા પરસેવો લૂછી આપતા હતા। મેં કીધું થેન્ક યુ, એનો પણ વિડીયો ક્લિપ કરી લીધો અને મારો પણ કરી લીધો, જોઈ શકો છો તમે। મેં કીધું હવે પૂજા પૂરી કરો, ઘરે આપણા ભોળાનાથ વાટ જોવે છે। તો અમે નીકળી ગયા ઘરે જવા અને જો મસ્ત સરસ મજાનું ફરાળ બનાવી દીધું હતું, એ ફરાળ કરવા બેસી ગયા હતા અને એટલું ફરાળ કરીને એટલો જોશ આવી ગયો કે નણંદ ભોજાઈ ઝઘડો કરતા હતા। તો મળીએ નવા વિડીયોમાં। જય દ્વારકાધીશ, રાધે રાધે, હર હર મહાદેવ।